હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે ઉઠી ગયા છે અને આપણે આવી ગયા છે રસોડામાં અને આપણે બનાવી રહ્યા છીએ પરોઠા. તો આપણે બનાવીને પછી મળશું. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે પરોઠા બનાવી લીધા અને આપણું કામ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે દુકાનમાં જઈએ. આપણે દુકાનમાં આવી ગયા છે અને આપણે દુકાનમાં બેઠા બેઠા નારિયેલ પાણી પી રહ્યા છે. તમે જોઈ લો. તો આપણું કામ પૂરું થઈ ગયું છે અને આપણે નારિયેલ પાણી પીએ. મમ્મી નાવા ગયા છે, તો તે નાહીને આવ્યા પછી આપણે જવાનું છે નાવા, કારણ કે આજે બહાર જવાનું છે. તો આપણે નારિયેલ પાણી પી લઈએ, પછી મળીએ. બાય. તો આપણે તૈયાર થઈ ગયા છે અને આપણે જઈએ છીએ વેરાવળ, કારણ કે આપણે દુકાનની શોપિંગ કરવા જવાની છે. તો આપણે દુકાનનો માલ લઈને પછી પાછા આવીએ. ચલો બાય બાય કહીએ ઘરને. બાય. તો આપણે જઈએ બહાર હવે અને રિક્ષાની વાટ જોઈએ. રિક્ષા મળી જાય તો સારું. ચલો રિક્ષાની વાટ જોઈએ આપણે. તો અહીંયા અમે ઊભા છે અને રિક્ષાની વાટ જોઈએ. આજે તડકો બહુ હતો એટલે અમે મોડા જઈએ વેરાવળ જઈએ અને મળીએ. ચલો. તો આપણે હવે વેરાવળ પૂગી ગયા છે અને આપણે વેરાવળની બજારમાં જઈએ. તો હાલો જઈએ વેરાવળની બજારમાં. તો આપણે પૂગી ગયા છે વેરાવળની બજારમાં. તો આપણે હવે માલ લેવા જઈએ દુકાનનો. થોડો ઘણો સામાન લેવાનો છે, તો લેવા જઈએ. હાલો આપણે પણ જઈએ માલ લેવા. તો આપણે થાકી ગયા હતા. તો હવે હું ને મારો ભાઈ બંને લીંબુ શરબત પીએ છે. તો તમારે પીવું હોય તો આવી જજો. મને તો બહુ ભાવે લીંબુ શરબત. બીજું કંઈ ન પીવું, પણ લીંબુ શરબત તો પીવું જ પડે. આપણે ચપ્પલ લેવા હતા, તો ચપ્પલ લઈને હવે જઈએ. મમ્મીના ચપ્પલ તૂટી ગયા હતા, તો તેના ચપ્પલ લઈ લીધા છે. તો હવે મારા ભાઈને મીઠાઈ ખાવાનું મન થયું, તો આપણે મીઠાઈ લઈને પછી જઈએ આગળ. તો હવે આપણે પહોંચી ગયા છે કાકા સેન્ડવીચે અને મારો ભાઈ અને મમ્મી બંને ખાય છે સેન્ડવીચ. મને તો ખાવાનું મૂડ જ નથી કંઈ, તો આપણે નથી ખાતા. અને મારી મમ્મી અને મારો ભાઈ બંને ખાય છે સેન્ડવીચ. તો આપણે તેને ખાવા દઈએ અને આપણે વાતો કરીએ. ચલો. તો હવે આપણી શોપિંગ થઈ ગઈ છે, બધી સામાન લેવાઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છે બહાર. તો હવે આપણે અહીં રિક્ષાની વાટ જોઈએ અને મારો મૂડ ખરાબ છે, કારણ કે મને જે જોતું હતું તે નહોતું લઈ દીધું. તો હવે આપણે પાછા આવશું વેરાવળ, ત્યાં લઈ લઈશું. આપણે હવે વેરાવળને બાય બાય કહીએ અને હવે આપણે ઘરે જઈએ. આપણે રિક્ષા મળી ગઈ છે, તો હાલો જઈએ. આપણે હવે ઘરે પહોંચી ગયા છે અને તમારે આ વ્લોગ કેવો લાગ્યો? આજે તો મજા આવી, પણ મારું કંઈ સામાન ન લેવાનો. આજે તો દુકાનનો માલ ઉપાડીને જ થાકી જવાનું છે. હવે જમીને સૂઈ જવાનું છે. તો કાલે આપણે પાછા મળીએ. આ વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કીજેગા. એન્ડ બાય એન્ડ ગુડ નાઇટ. થેન્ક યુ વેરી મચ આ વ્લોગ જોવા માટે.